કંદમૂળનું વિજ્ઞાન. જો કંદમૂળ ઓછા ખવાય તો સારું, પણ તે ભગવાનની આજ્ઞામાં અવાય પછી જાગૃતિની જરૂર છે. અને કંદમૂળ ખાશો તો આ જાગૃતિ મંદ થઈ જાય છે, ને જાગૃતિ મંદ થઈ તો મોક્ષે સી રીતે જશો? દાદા ભગવાન. આહાર સંબંધી જ્ઞાની પુરુષ દાદા ભગવાને સરસ ફોડ પાડ્યા છે. એક સત્સંગી દાદાજીને પ્રશ્ન કરે છે, કંદમૂળ ખાય એમાં કોઈ નિષેધ ખરો? દાદાજી સમજાવે છે, બહુ મોટો નિષેધ, મનાઈ, પણ રાત્રિ ભોજન જેટલો નહીં. કાંદા બટાકામાં અનંત જીવો છે, તેથી તેને ખાવાની ભગવાને ના પાડી છે. ભગવાને ના પાડી છે તે તમારી બિલીફમાં એટલે કે માન્યતામાં રહેવું જોઈએ. તેમ છતાં ખવાય છે તે તમારા કર્મના ઉદય છે, છતાં તમારી શ્રદ્ધા બગડવી ના જોઈએ. દાદાજી કહે છે, કંદમૂળ તો મગજને જાગૃત ના થવા દે. લોકો તો એવું જાણે છે કે બટાકાના જીવોના રક્ષણ માટે નહીં ખાવાના. બટાકા ખાવાથી તમને શું નુકસાન થશે કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઈ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો છે, નર્યું જીવનો જ ભંડાર છે, તેથી તે ખાવાથી જડતા આવે ને કશાય એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ઉત્પન્ન થાય. કોઈ પણ જીવને દુઃખ દેશો તો પાપ લાગશે. ધણીને, વાઈફને, છોકરાને, પાડોશીને દુઃખ દેશો તો પાપ લાગશે. આપણને જાગૃતિની બહુ જરૂર છે. પ્રશ્ન કરે છે, જૈનોમાં કંદમૂળ ખાવાની ના પાડી છે તે અહિંસા માટે છે? દાદાશ્રી કહે છે, ભગવાને હિંસા માટે નથી કહ્યું, પણ બુદ્ધિ ન બગડે તે માટે કહેલું. કંદમૂળ ખાવાથી આવરણ આવે છે. હિંસા જેટલી વધારે થાય તેટલું આવરણ વધારે આવે. કંદમૂળ ખાવાથી જાગૃતિ ઓછી થઈ જાય. માંસાહાર ને ઈંડા એ અહિંસા માટે છે, ને કંદમૂળ અહિંસા માટે નથી. એ તમારી સેફ સાઈડ રહે ને જાગૃતિ રહે ને પ્રકૃતિ સારી રહે એટલા માટે છે. એકેન્દ્રિય જીવની હિંસાને ભગવાને હિંસા કહી નથી. અનર્થ એટલે કે હેતુવિહીન અને એમને નુકસાન કરે તેને હિંસા કહી છે. ફણગાવેલા કઠોળ આપણને નુકસાન કરતા નથી. માણસ જીવો જ ખાય છે ને, દાળ, ભાત, રોટલી ને શાક. જે જીવો ત્રાસ પામે તેને મરાય નહીં. કંદમૂળમાં એકેન્દ્રિય જીવ કહેવાય. એક બટાકામાં 10 લાખ જીવ હોય છે. તેથી કોઈને સમજ નહીં પડે તો લોકો કહે છે ને કે તારા મગજમાં બટાકા ભર્યા છે. કંદમૂળ ખાતા હોય તો જાણી રાખવું કે આમાં આટલા જીવો છે ને નુકસાન કરે છે. જે કંદમૂળ ખાતા હોય તેઓ બને તેટલું ઓછું કરવું એ ખાવાનું. બટાકાને બદલે કેળા ખાવા. કંદમૂળ જડતા લાવે. બટાકાથી ગ્રાસ્પિંગ પાવર ઓછો થાય, સમજશક્તિ ઓછી થાય. કાંદા, લસણ એ ક્રોધના પરમાણુ ઊભા કરે એવા છે, એનાથી નુકસાન થાય, તેથી દોષ વધારે બેસે. વૈષ્ણવોએ ડુંગળી લસણની ગંધને લીધે છોડી દીધું, પણ સુરણની ગાંઠ કાપીને ખાય. મગફળી કંદમૂળ કહેવાય. સ્વામિનારાયણમાં ડુંગળી લસણ નથી ખાતા, એ ગંધ આવે છે તેથી. માણસ બહુ જ ગંધાય છે, જાનવર જેવા, સ્વભાવ તામસી થઈ જાય. ભગવાને કહ્યું કે જેને મોક્ષે જવું હોય તેણે કંદમૂળ ને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. દાદા કહે છે, ભગવાને આ બધી સાચી વાત કહી છે. આ બધી તમારાથી પડાય તો પાળો, ને ના પડાય તો વાંધો નથી. જેટલી પડાય એટલી પાળો, જો પડાય તો સારી વાત છે. દાદા કહે છે કે લોકોએ બધું ઊંધું બાફી નાખ્યું. એક બાજુ આવું કરે, કંદમૂળ નિષેધ, અને બીજી બાજુ કશાય કરે છે. એટલે 3 રૂપિયા નફો કરે ને કરોડ રૂપિયા ખોટ ખાય છે. હવે આને વેપારી કેમ કહેવાય? આમ ઠેઠ સુધી જાલી બેઠા છે અને પાર વગરની હિંસા કરે છે. મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં તો તે કશાયની ક્રોધ, માન, માયા, લોભની છે. કશાય એટલા બધા કિંમતી છે કે જીવ મારે એના કરતાં કશાયમાં વધારે પાપ છે. આખા કૂવાથી માણસ નાય ને એક જ ફેર કશાય કરે તો નહાય એના કરતાં કશાયવાળો માર વધારે ખાય. કશાય એ મોટામાં મોટી હિંસા છે. કોઈ એક ફેર કશાય કરે ને કોઈ 10 મણ બટાકા ખાય તો એ બંનેમાં વધારેમાં વધારે નુકસાન કશાયવાળાને છે. કેટલાય જૈનો આખો દિવસ કશાય કરે છે ને એકેન્દ્રિય જીવની વાતો કરે છે. દાદાશ્રી કહે છે
કે આગ્રહો પકડવાના નથી, તમે જેટલું બને એટલું કરજો. ભગવાને એમ નથી કહ્યું કે શક્તિ બહાર કરજો. એક સત્સંગી ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, ચોમાસામાં લીલોતરી નહીં ખાવી એમ કહે છે, તે શા માટે? દાદાજી સમજાવે છે, લીલોતરીમાંએ લોકો અવળું સમજ્યા છે. લીલોતરી એટલે એ જીવની હિંસા માટે કહ્યું નથી. લીલોતરી ઉપર સૂક્ષ્મ જીવાત બેસે છે અને એ જીવાત પેટમાં જાય તો રોગ થાય, શરીરને નુકસાન કરે છે, એટલે પછી ધર્મ થાય નહીં. એટલા માટે ભગવાને ના પાડી છે, પણ લોકો ઊંધું સમજ્યા. દિવ્ય દેશના ભેગા બેસીને જમે તેનું નામ જમણ, એકલો ખાય તે ખાધું કહેવાય. 6/1 દાદા ભગવાન.